વડોદરાના સાવલીમાં આવેલ મેવલી ગામે કરોડ નદી પર આવેલો બ્રિજ અત્યંત જર્જરિત અવસ્થામાં હોવાથી ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેવી સ્થિતિમાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં અહીંથી દિવસ રાત જોખમી રીતે માલવાહક વાહનો પસાર થઈ રહ્યા છે. સાવલીના મેવલી ગામનો આ બ્રિજ હવે જોખમી બની ચૂક્યો છે. બ્રિજના થાંભલાઓ અને ઉપરની સપાટી પર મોટી તિરાડો પડી ગઈ છે. સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ છે કે જો સમયસર મરામત કરવામાં નહીં આવે તો આ બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. અગાઉ થયેલી ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ફરી અહીં ન સર્જાય તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે. તંત્રએ અહીં ભારે વાહનો માટે પ્રવેશબંધીના બોર્ડ તો માર્યા છે, પરંતુ તેનો અમલ શૂન્ય છે. તંત્રની રહેમ નજર હેઠળ કે પછી બેદરકારીને કારણે ભારે માલવાહક વાહનો આ જર્જરિત બ્રિજ પરથી ખુલ્લેઆમ પસાર થઈ રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ બોર્ડ માત્ર દેખાવ પૂરતા છે અને નિયમ ભંગ કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એન્જિનિયરો દ્વારા બ્રિજની તાત્કાલિક ટેકનિકલ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભારે વાહનોની અવરજવર અટકાવવા કાયમી પોલીસ બંદોબસ્ત અથવા બેરિકેડિંગ કરવામાં આવે. ગ્રામજનોની માંગ છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર જાગે અને આ જર્જરિત બ્રિજ અંગે નક્કર પગલાં ભરે. હાલ અમે કરણ નદીના બ્રિજની આગળ ઊભા છે, જેની બ્રિજની બંને બાજુ બોર્ડ મારેલા છે. બ્રિજ જર્જરિત હાલતની સ્થિતિમાં છે અને જે અમારા ગામજનોની માંગ છે કે જે પહેલાં ગંભીરાની અંદર જે ઘટના થઈ હતી એ ઘટના બીજી વખત ના થાય, એના માટે અમે આ સમસ્ત મેવલી ગ્રામજનો તરફથી અમારી માંગ છે કે એની ઉપર પ્રજાતંત્ર અત્યાર સુધી ઊંઘે છે, એ જાગે અને જાગૃત થાય અને બીજી વખત આવી ઘટનાઓ ના થાય એના માટે જે મરમ્મત કરવાની છે તે કરે. હાલમાં એમને અમે જણાવ્યું હતું ઘણા સમય પહેલા અને એનું અમારા એક પરિણામ આવ્યું કે ખાલી કલર મારીને નીકળી ગયા અને એની પર હજુ કોઈ એક્શન લેવાઈ નથી, જેના કારણે અમે અત્યારે હાલ અમે ગામજનો થઈને આ માંગ માગેલી છે. અમે વડોદરા સાવલી રોડ પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બહુથા ગામ પાસે એક પૂર ઝડપે આવી રહેલો ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં આવેલા વિશાળ ઝાડમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અચાનક ચાલકે કાબુ ગુમાવ્યો હતો. ટ્રક સીધી જ રોડની નીચે ઉતરીને ઝાડ સાથે અથડાઈ ગઈ. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. ટ્રક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે અકસ્માતના પગલે રોડ પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ અને ક્રેન મારફતે ટ્રકને હટાવી રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં કમળાના રોગચાળાએ ભરડો લીધો છે. ડિસેમ્બર મહિનામાં જ કમળાના 299 જેટલા કેસો નોંધાતા સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે. પરિસ્થિતિની ગંભીરતાની જોતા જિલ્લા કલેક્ટર અર્પિત સાગર પોતે એક્શન મોડમાં આવ્યા હતા અને નગરના વિવિધ વિસ્તારોમાં જઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. બાલાસિનોર નગર વિસ્તારમાં કમળાના કેસોમાં સતત થઈ રહેલા વધારાના પગલે કલેક્ટરે પાણીની ટાંકીઓ અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા સર્વેનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. આ રોગચાળાને વધુ ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ફૂલ પર ટીમોની મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેઓ ઘરે ઘરે જઈને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહ્યા છે. જોકે વહીવટી તંત્ર દ્વારા દરેક વોર્ડ દીઠ જિલ્લાના કક્ષાના આરોગ્ય વિભાગના ડોક્ટરોને નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેથી રોગચાળા પર સીધી નજર રાખી શકાય. અસરગ્રસ્તોને ત્વરિત સારવાર મળી રહે ત્યારે મુખ્યત્વે દૂષિત પાણીને કારણે ફેલાતા આ રોગ સામે કલેક્ટરે કડક સૂચનાઓ આપી છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે બાલાસિનોરના નગરવાસીઓને પાણીજન્ય રોગોથી બચવા માટે પાણી ઉકાળીને પીવા અને સતર્ક રહેવા ખાસ વિનંતી કરી છે. તંત્ર અત્યારે પૂરા જોરથી આ કમળાના કહેરને નાથવા માટે પ્રયાસ કરી રહ્યું છે. હેલ્થના ટીમ પણ આઈસી કરે છે અને નગરપાલિકાની ટીમ પણ આઈસી કરે છે, જેવી કે લોકો તક અવેરનેસ પહોંચે કે કેવી રીતે પાણીનો ઉપયોગ કરવાનું છે, ઉકાળવાનું છે ને ત્યારે જ પાણી પીવાનું છે. અને નગરપાલિકા તરફથી વોટર સપ્લાય જો પાણીના વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ટેન્કર આપવામાં આવી રહ્યા છે. જો મેઇન અફેક્ટેડ વિસ્તાર છે ત્યાં પહેલા ટેન્કર પહોંચશે અને જ્યાં જ્યાં અમારી પાસે આ ટેસ્ટની રિપોર્ટ નેગેટિવ આવશે ત્યાં પણ પાણીની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને હું
हमें ऊपरથી પણ જો લાઈન જો ખરાબ છે આમાં પણ યુડીએમ ની ટીમ પણ આવી હતી, કન્સલ્ટન્ટને આખું સર્વે પણ કર્યું છે અને આ પછી લાઈન માં જરૂરી કાર્યવાહી અર્બન ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવશે અને હેલ્થની ટીમ સતત હવે રહેશે અહીંયા જ્યાર સુધી આ જો કમળાના રોગ થયા છે આ મિનિમાઇઝ નહીં થઈ જાય, પૂરું નહીં થઈ જાય, હેલ્થ ટીમ કામ કરશે અને નગરપાલિકાની ટીમ પણ કામ કરશે. આજે આ માટે જ આ વિસ્તારોની મેં વિઝિટ પણ લીધી હતી, જેવી કે જો કામ છે વ્યવસ્થિત રીતે થશે અને રિવ્યુ પણ કરવામાં આવે છે. તો હું બધા જેટલા નાગરિકો છે બાલાસિનોર નગરપાલિકાના સ્પેશિયલી અફેક્ટેડ એરિયાને વિનંતી કરું છું કે પાણી ઉકાળવાને જ પીવો અને જો ટેન્કર મળે છે એમનાથી પીવાના પાણીના ઉપયોગ કરો. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ પોતાના હક માટે ન્યાયની આજીજી કરી રહ્યા છે. વર્ષ 2018 અને 19 બાદ નિવૃત્ત થયેલા સેંકડો કર્મચારીઓને 5-6 વર્ષ વીતવા છતાં હજુ સુધી ગ્રેજ્યુએટી અને CPF જેવા મૂળભૂત નાણાકીય લાભો મળ્યા નથી. આ મામલે હવે નિવૃત્ત કર્મચારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરીને ન્યાયની માંગ કરી હતી. નિવૃત્ત કર્મચારીઓનો આક્ષેપ છે કે અનેક કર્મચારીઓના CPFની રકમ અને તેનું વ્યાજ આજ દિન સુધી ચૂકવવામાં આવ્યું નથી. આટલું જ નહીં, કેન્દ્ર સરકારના નિયમ મુજબ ગ્રેજ્યુએટીની મર્યાદા 20 લાખ હોવા છતાં તેમને માત્ર 10 લાખ આપીને સંતોષ માનવા મજબૂર કર્યા હતા. 7મા પગાર પંચ મુજબ બાકી નીકળતો તફાવત પણ હજુ સુધી ફાઇલોમાં જ દબાયેલો છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે EPFOમાં હાયર પેન્શન યોજના માટે જરૂરી પગારનો ડેટા નિગમ દ્વારા સમયસર અપલોડ કરવામાં આવ્યો નથી. તંત્રની આ આળસને કારણે 178 નિવૃત્ત કર્મચારીઓ પોતાના પેન્શનથી વંચિત રહી ગયા હતા. જીવનના અંતિમ પડાવ પર ઉભેલા આ વૃદ્ધોએ હવે ચીમકી આપી અને કહ્યું કે જો વહેલી તકે વ્યાજ સાથે નાણાં નહીં ચૂકવાય તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે. એક તરફ સરકાર કર્મચારીઓના હિતની વાતો કરે છે, ત્યારે બીજી તરફ જમીન વિકાસ નિગમના આ નિવૃત્તો પોતાના જ પૈસા મેળવવા માટે દર ભટકી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી આ મામલે કેવા આદેશો આપે છે. આવેદનપત્ર જે નિગમમાંથી વય નિવૃત્ત થયેલા અમારા કર્મચારીઓ છે કે જેમને વય નિવૃત્તિને આજે 5 વર્ષ 6 વર્ષ કે એનાથી વધારે સમય થઈ ગયો છે, તેમના વય નિવૃત્તિના નાણાકીય લાભ જેવા કે CPF એમને મળવું જોઈએ સમયસર, કે એમનો ગ્રેજ્યુએટીનો લાભ છે કે રજા પગારનો લાભ છે, જેમાં ઘણા કર્મચારીઓને 7મા પગાર પંચના બદલે 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણે રજા પગાર અને ગ્રેજ્યુએટીનો લાભ મળેલો છે. ઘણા કર્મચારીઓને CPFના નાણાં 5 વર્ષથી વધારે સમય થઈ ગયેલો હોવા છતાં પણ હજી નિગમની કચેરીમાંથી ચૂકવવામાં આવેલા નથી. જે બાબતે આ કર્મચારીઓ દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલી છે. તેમ છતાં આજ દિને ઘણા કર્મચારીઓને લાભ મળેલો ન હોય આજે પુનઃ આપ મીડિયાના માધ્યમથી તેઓની આ રજૂઆત છે જે આવેદન સ્વરૂપે માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપવાનો એમણે નિર્ણય કરેલો છે. સાથોસાથ એની નકલ નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રીને અને કૃષિ વિભાગના વડા જે પણ છે અધિકારીશ્રી તેમને આપવાનું નક્કી કરેલું છે. અને સરકારને એક જ વિનંતી છે કે નિવૃત્ત કર્મચારીઓ કે જેઓ આજે એમનો બીજો કોઈ સહારો ન હોય અને વય નિવૃત્તિના એમના નાણાકીય લાભ એ જ એમનો એકમાત્ર સહારો હોય અને એમાં પણ જો એ નાણાંનો લાભ મળવામાં વિલંબ થતો હોય તો એના માટે આ સમયમાં દરેક વસ્તુ ખૂબ જ કપરી બની જાય છે. તો સરકારશ્રીને આ લેખિત આવેદનપત્ર સ્વરૂપે એક એમની વિનંતી છે કે તેમને મળવાપાત્ર તમામ પ્રકારના લાભ ખૂબ જ ઝડપથી કોઈપણ વિલંબ વગર એમને મળી રહે. આણંદ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોટલ અને ડેરી સંચાલકો સામે વહીવટીતંત્રએ લાલ આંખ કરી છે. ખોરાક સલામતી કાયદાના ભંગ બદલ જિલ્લાના 3 જાણીતા એકમોને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. લેબોરેટરી તપાસમાં પનીર, ઘી, કેરીનો રસ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતાં કલેક્ટર તંત્ર દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આણંદના ફૂડ સેફ્ટી ઓફિસરે જિલ્લાના વિવિધ એકમોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જેમાં સુંદર કાઠિયાવાડીમાંથી કેરીના રસના રાણા, જીવણલાલ મણીલાલમાંથી ગોપીશ્રી દેશી ઘીના અને સહયોગ રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના લેવાયા હતા. આ તમામ નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ થતાં નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈની કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. ખંભાતના રાણા, જીવણલાલ મણીલાલ ઘીના નમૂના ફેલ થતાં
સૌથી વધુ 1,75,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, તો આણંદમાં સહયોગ રેસ્ટોરન્ટના પનીરની હલકી ગુણવત્તા બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સુંદર કાઠિયાવાડીમાં સબ સ્ટાન્ડર્ડ કેરીના રસ માટે 25,000 રૂપિયાનો દંડ કર્યો હતો. અધિક કલેક્ટરે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબ આ દંડનો હુકમ કર્યો હતો. તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રખ્યાત બ્રાન્ડ કે મોટું નામ હોવા છતાં જો ખોરાકની ગુણવત્તામાં બાંધછોડ જણાશે તો કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. આ કાર્યવાહી બાદ આણંદ અને ખંભાત પંથકના હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે બહારનું ખાતી વખતે સાવચેતી રાખે અને શંકાસ્પદ જણાય તો તુરંત ફૂડ વિભાગને જાણ કરે. ગુજરાતમાં ખેડૂતોની સમસ્યાઓને લઈને ફરી એકવાર આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. ભારતીય કિસાન સંઘે સરકાર સામે બાયો ચડાવી છે. આગામી 12 જાન્યુઆરીએ રાજ્યભરના ખેડૂતો પોતાની પડતર માંગણીઓ અને ખાતરના વિતરણમાં પડતી મુશ્કેલીઓ સામે વિરોધ પ્રદર્શન કરવા ગાંધીનગર ઉમટી પડશે. તાજેતરમાં મળેલી ભારતીય કિસાન સંઘની વિશેષ કારોબારી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિસાન સંઘના મહામંત્રીએ જણાવ્યું કે આગામી 12 જાન્યુઆરીએ સમગ્ર રાજ્યના જિલ્લાઓમાંથી ખેડૂતો ગાંધીનગર પહોંચશે અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સામે એકત્રિત થશે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર તેમના પાયાના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી. ખેડૂતોમાં સૌથી વધુ રોષ ખાતરના વિતરણને લઈને જોવા મળી રહ્યો છે. હાલમાં ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખાતર માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. કિસાન સંઘે વિધક સવાલ કર્યો છે કે જો સિઝન પતી જાય પછી ખાતર મળે તો તે શું કામનું? ખાતરની અછત અને વિતરણની ગેરવ્યવસ્થાએ ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે. 12 જાન્યુઆરીએ ગાંધીનગરમાં કિસાનોનું મોટું શક્તિ પ્રદર્શન જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોના આંદોલન પહેલા સરકાર ખાતરની સમસ્યાનો ઉકેલ લાવે છે કે પછી ગાંધીનગરમાં ખેડૂતોના રોષનો સામનો કરવો પડશે. મુખ્ય મુદ્દાઓ છે વીજ લાઈનનો પ્રશ્ન હોય, ટાવર લાઈનનો પ્રશ્ન હોય, ખાતર ના મળવાનો પ્રશ્ન હોય, ખાનગી કોલેજોને માન્યતા આપી અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાની બાબત હોય, આઈસીઆરના નોર્મ્સ પ્રમાણે જે કોલેજો ખોલવાની મંજૂરી આપવાની વાત હતી એને વાતને વિસંગતતા કરી અને વર્તમાનની અંદર જે ખાનગી કોલેજો છે એના વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટીના એમએસસીની અંદર એડમિશન આપવાની બાબત હોય, આ બધી બાબતોથી ખેડૂતો ખૂબ પરેશાન છે. ધારની વાડ બાબત હોય એટલે અનેક રજૂઆતો વિશેષ કારોબારીની બેઠકની અંદર કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ સમક્ષ રજૂ કરી અને પ્રદેશે પણ એમને કીધું છે કે સરકાર આપણી વાત ક્યાંક અનદેખી કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. તો એ વાતને ઉજાગર કરવા માટે 12 જાન્યુઆરીએ સરદાર પટેલ સાહેબના સાનિધ્યમાં સમગ્ર ગુજરાતભરથી ખેડૂતો એકત્રીકરણ થવાના છે. એકત્રીકરણ એમ કીધું એમ ભારતીય કિસાન સંઘ હંમેશા સર્વાનુમતે નિર્ણય કરે છે. એટલે જ્યારે ત્યાં એકત્રીકરણ થશે ત્યાં પણ સર્વાનુમતે સરકાર સામે આગામી સમયની અંદર શું કાર્યવાહી કરવી એ ત્યાં જ નક્કી થશે.